જય મહાકાળેશ્વર દાદા. હાલો તો મિત્રો, યુટ્યુબમાં તમારું સ્વાગત છે. અત્યારે હું આવી પહોંચ્યો છું જુનાગઢ જિલ્લાનું ઓસા ગામ. કહેવાય છે કે જ્યાં મહાકાળેશ્વરનું મંદિર આવેલું છે. બહુ જગ્યા સારી છે, ચમત્કારિક છે, બહુ જૂનું મંદિર છે. આ બંને બાજુ મંદિરની તળાવ છે. આ ઢોર કૂતરા બધાય પશુ પક્ષીને પાણી પીવાનું તળાવ છે. આ મંદિર છે. આ બધા માણસોને પાણી પીવાનું તળાવ છે. ત્યાં પણ આપણે જાશું, પહેલાં ભોળાનાથના દર્શન કરી લઈએ. બહુ ચમત્કારિક જગ્યા છે. કહેવાય છે કે આ આપણા ગુજરાતમાં બહુ નામચીન જગ્યા કહેવાય મહાકાળેશ્વર, એટલે કે ઉજ્જૈન નગરીમાં એક મંદિર આવેલું ને બીજું આ ઓસા ગામમાં. તો ચાલો આપણે મિત્રો બધા જઈએ મહાકાળેશ્વર દાદાના. આ ભગવાન શિવને અર્પણ રોજ કરાય છે. આ મંદિર છે. આ ધૂણો આવ્યો. હર હર મહાદેવ, હર ભગવાન ભોળાનાથ, જય મહાકાળેશ્વર. આ આપણે નંદી ભગવાન, આ વિષ્ણુ ભગવાન, આ ગજાનંદ મહારાજ, ગણપતિ દાદા, આ હનુમાનજી મહારાજ, શ્રી રામ ભક્ત હનુમાનજી, આ સાક્ષાત મહાકાળેશ્વર દાદા ભગવાન ભોળાનાથ, આ માતા પાર્વતી માતા, તેમનું ત્રિશૂલ, ડમરું. આ જગ્યાએ ઘણા લોકો બહુ માનતા રાખે એટલે એમને અવશ્ય પૂરી થાય છે મિત્રો. ચાલો હજી આપણે પાછળ પણ જઈએ. તો મારી સાથે બધાય જોડાતા રહેજો. મારું ચેનલ શેર કરજો. આ બધા અહીંના દાતાશ્રીની યાદી. હર હર મહાદેવ. જો આ તળાવની અંદર પણ મગર છે, બહુ મોટો. અને આ પશુ પક્ષીના પીવાના પાણીમાં પણ એમાં પણ મગર છે. એ પણ બહુ મોટો છે. આ છે આનંદ ભૈરવ દાદા. જય ભૈરવ દાદા, જય આનંદ ભૈરવ. આ કરશન બાપુની સમાધિ છે. અહીંયા અનેક સાધુ સંતો આવે, તપ કરે, અહીંયા રહે અને ભગવાનના ગુણગાન ગાય છે. આ સામે મામાદેવની જગ્યા છે. હર હર મહાદેવ, હર ભૈરવ દાદાની ધજા. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો અવશ્ય. હર હર મહાદેવ, હર